દેખો ગાઈઝ, અત્યારે અમે આવી ગયા છે મલાસ્તી બીચ, બાલીના જોરદાર નંબર 1 બીચ ઉપર. હા હા, ચલો આ બાજુ. દેખો ગાઈઝ, અત્યારે અમે જે જગ્યાએ પહોંચ્યા છીએ મલાસ્તી બીચ, બહુ જ સરસ જગ્યા છે. અને અત્યારે સાંજનો ટાઈમ બી થઈ ગયો છે. કેટલા વાગ્યા હશે એના સુને? 5, 4:30 વાગ્યા છે. એટલે આપણા ત્યાં થયા છે 3, બપોરના 3 વાગ્યા છે. અહીંયા સાંજના 6:30 થયા છે, 4:30 થયા છે. પણ તડકો બિલકુલ નથી અત્યારે, તો બહુ સરસ વેધર છે. અને બીચ પણ બહુ સરસ છે. બહુ જ મસ્ત, એકદમ ક્લીન પાણી છે. અહીંયા એકદમ ક્લીન, ખરેખર નાવા જેવું પાણી છે. મસ્ત ક્લીન. હા, હે હે નાવા માંડો તાલા. છપા કહેવાય નીચે જાય. બધા પલળવાનું છે, પલળવા જાય. નાટક કરો છો લે તમે. ફાઇનલ હવે કોઈ ચાન્સ નહીં આપવામાં આવે. બતાવી દીધું. દેખો ગાઈસ, આ બધો હિન્દુ એરિયા છે અહીંયા આગળ બાલીમાં. અને અહીંયા જ્યાં ત્યાં છે ને ગણપતિજીની મૂર્તિ ને ગણપતિજીના મંદિરો ને બધું બહુ છે. વિષ્ણુ ભગવાનના, ગણપતિજીના, આખો હિન્દુ એરિયા છે. અહીંયા ઘણી બધી પબ્લિક એવી છે હિન્દુ સંસ્કૃતિને ફોલો કરે છે. ઘણી બધી પબ્લિક એવી છે. બહુ જ સરસ જગ્યા છે. એકદમ ગ્રીનરી છે આખા એમાં.
ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે સાંજના 6:30 અને અત્યારે બસ અમે આવ્યા છીએ ઉલુવાતુ ટેમ્પલ. શિવ ભગવાનનું મંદિર છે અહીંયા અને અમે બસ ત્યાં આવ્યા છીએ. પણ અહીંયા એવું કહે છે કે વાંદરાઓનો એટલો બધો ત્રાસ છે અને તો કોઈ બી વસ્તુ તમારા હાથમાં રખાતી નથી. એટલે બસ ફટાફટ બહારથી થોડું શૂટ કરી લઉં અને પછી તમને જો વાંદરા વન સ્ટાર્ટ થઈ ગયા છે પબ્લિકને દેખીને સામે ઘર ઉપર. જેની બી હાથમાં પર્સ હોય, મોબાઈલ હોય, પછી ચશ્મા હોય, કંઈ બી હોય ખેંચીને લઈને જતા રહે છે. અને બીજી એક વસ્તુ કે અહીંયા છે ને કોઈ એ શોર્ટ્સ પહેરીને આવે ને તે લોકોને અહીંયા લુંગી જેવું દુપટ્ટા જેવું મળે છે. એ કમ્પલસરી વીટીને પછી જ અંદર જવાનું છે. તો પોતાની સાથે હોય તો ને તો અહીં બહાર મળતા હોય છે. જો આ રીતે છે ને ફ્રીમાં છે. લાઈનમાં એ બાજુ જવાનું છે કે પણ ખબર નથી કોને ક્યાં બાંધવાનું છે. બાંધી આ રીતે આ છે આજનો લુક છે. આ બાંધી દે બરાબર બરાબર. મારે ચાલી જશે. આવું બાંધો મેં ખોટો લીધા નહીં. આને એ લોકો લુંગી કહે છે. આ જે પહેર્યું છે ને દુપટ્ટો વીટ્યો છે એને બધાને લુંગી કહે છે અહીંયા. જે આપણા ત્યાં ગામડે બધા અંકલો પહેરતા હોય છે ઘરમાં એ બી અહીંયા સેમ એ જ શબ્દ છે લુંગી. હે ને ઉલુવાતુ ક્યાં છે? જંગલ જેમ છે ને મંદિર. જો પાણી પીવા માટે કેટલો ટ્રાય કરે છે. કેટલો સ્માર્ટ છે. ઉપરથી આવ્યો બીચ છે કેટલો સુપર. પણ આપણે લેટ પડ્યા થોડા અહીંયા. આ બાજુ મંદિર છે. ફ્રી ખાસ તો પણ પબ્લિક જો આપણે છેક ઉપર જતા રહીએ. દેખો ફ્રેન્ડ્સ અત્યારે અમે લોકો આવી ગયા છીએ અહીંયા આગળ જે ઉલુવાતુ ટેમ્પલ છે ને ત્યાં. અહીંના લોકો રામાયણ કરીને બતાવતા હોય છે. રામાયણના 1-2 પાર્ટ છે. એ સીતાહરણવાળો સ્પેશિયલ પાર્ટ એ અહીંયા આગળ બતાવે છે. સીતાહરણ અને રાવણનું મરણ એ બંને પાર્ટ અહીંયા આગળ એ લોકો પેલું નાટક રૂપે કરીને બતાવતા હોય છે. અને અહીંયા ચાઇલ્ડની ટિકિટ છે 75,000 અને એડલ્ટની છે 1.5 લાખ રૂપિયા. આઈડિયા હા આપણે જે કઠલાલ જઈએ ભવાઈ. હા ભવાઈ ભવાઈ છે પણ ઇન્ડોનેશિયન ભવાઈ છે. અચ્છા. એ જે રીતે હમણાં મેં ઉપરથી જોયું ને એ આ લોકો પ્રેક્ટિસ કરે છે. પાછળ પ્રેક્ટિસ ચાલી રહી છે.
અને જેમ આપણે માતાજી આવવાના હોય છે એ પહેલાં જે આપણે નથી જે હા તૈયાર જે નાયક હોય છે એને આપણે અંદર લઈ જઈએ છીએ પછી એને પછી માતાજી જ્યારે આવવાના હોય ત્યારે માતાજીના ચાચરમાં લઈને આવે છે બસ એવી રીતનું છે અત્યારે ત્યાં ધૂપ ને એ બધું જ થઈ રહ્યું છે એટલે જે ઇન્ડિયન છે એને આ વસ્તુ ખબર પડશે. હા, જો કે ફોરેનર મોસ્ટ ઓફ બધા ફોરેનરો અહીંયા બેઠેલા જ છે ચારે બાજુ જો તમે અમારી અમે થોડા લેટ પહોંચ્યા આ જગ્યા ઉપર, બાકી રિયલમાં એટલી સુપર જગ્યા છે ને આવી, પણ અમે થોડા અમારો સૌથી વધારે ટાઈમ છે ને વોટર સ્પોર્ટ એક્ટિવિટી છે ને એમાં બધો ટાઈમ બગડ્યો અમારો. તો ત્યાં થોડી ઉતાવળ રાખી હોત ને તો અમે જલ્દી અહીંયા પહોંચી ગયા હોત. અને ખરેખર આ જગ્યા એટલી સુપર છે ને, જો બતાવું આ જે પાછળ બેકમાં દેખાય છે ને બ્લેક બ્લેક જે આખો દરિયો છે, બીચ છે, બહુ સરસ ઉપર છે. અને આ હાઈટ ઉપર છે, આ સામે છે ને, હા પહાડ ઉપર એ ઉલુવાતું ટેમ્પલ છે પણ એ બંધ થઈ ગયું છે. હા, પણ ત્યાં અમને જવા ના મળ્યું, લેટ થયા અને પછી એમાં લોકલ લેંગ્વેજીસ છે ને એમાં ટ્રાન્સલેટ કરે. પબ્લિક હજુ ચાલુ છે, 1 કલાક ચાલશે. અહીંયા તમે દરેક જગ્યાએ જશો ને તો દરેક જગ્યાના ભાવ કેવી રીતે હશે ખબર છે? 1 લાખ કોઈ બી વસ્તુના મિનિમમ નાનામાં નાની વસ્તુ હોય તો 70,000, 80,000, 1 લાખ રૂપિયા, 2 લાખ, 1.5 લાખ, 10 લાખ. જેમ કે બપોરે અમે એક સેન્ડવિચ ખાધી હતી તો એના 35,000 રૂપિયા. એમ ઇન્ડોનેશિયન કરન્સીમાં આ રીતે એનો ભાવ બોલાતો હોય છે. જેમ કે અહીંયા સૌથી મોટી નોટ છે ને 10 લાખની છે, પછી 5 લાખની અને 1 લાખની. તો આપણા જેમ કે અત્યારે 1.5 લાખની એક જણની ટિકિટ છે એડલ્ટની. તો નાના લોકો જેમ કે ઇન્ડિયન કરન્સીમાં આપણે જોવા કન્વર્ટ કરવા જઈએ ને તો 750 રૂપિયા થાય અને છોકરાઓના 75,000 છે. તો ઇન્ડિયન કરન્સીમાં આપણે જોવા જઈએ તો એના થાય 325 રૂપિયા. એટલે અહીંયા બસ લાખોમાં જ વાતો થતી હોય છે. અને 10 લાખ, 5 લાખ, 15 હજારના તો કોઈન મળે છે અહીંયા. અને એવી રીતની અહીંયા કરન્સી છે. કોઈ બી વસ્તુ જોવા જાઓ ને તો કોઈ બી તમારે હેર બેન્ડ લેવી હોય તો 10,000, 20,000 એવી રીતે. All around the world, even though only from the small island which full of diversity and pluralism named Bali. With love, thank you. And
દેખો ગાઈઝ અત્યારે વાગ્યા છે રાતના 11 અને બસ જસ્ટ અત્યારે જ અમે ઘરે આવ્યા છીએ અને કાલે સવારે વહેલા ઉઠવાનું છે કેમ કે કાલે સવારે 6 વાગે તો અમારે રેડી થઈને નીકળી જવાનું છે ન્યુસા પેલુડા જવા માટે તો બસ જા મૂકી દે મીઠા અને કપડાં ચેન્જ કરીને ફટાફટ હાથ પગ ધોઈને એડ્રેસ પહેલો ચલો બંને જણા તો બસ ચલો આજે સોરી લેટ થોડા વિડીયો આવે છે કેમ કે બિલકુલ એડિટિંગ કરવાનો ટાઈમ મળતો નથી એટલા માટે 1-2 દિવસ પણ શાંતિથી બધા વિડીયો આવશે આગળ બી તો ચલો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ